બિરયાની શું બનાવવાની છે? પનીર ભુરજી. રસોઈયા છે હો, મોટા કંદોયા આવી ગયા. કંદોયા માસ્ટર શેફ છે અમારે. કીખાન ને કેળા એનર્જી આપે છે ને ભાભી. હાલો તો અહીંયા મહેફિલ જામી ગઈ છે. કેવું લાગ્યું રાકેશ કાકા પનીર ભુરજી? દવાખાને જવું છે? તો મમ્મીએ બનાવી રહ્યા છે તંદૂરી રોટી. મસ્ત ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં સૌનું વેલકમ છે. અત્યારે ચાલી રહ્યો છે મસ્ત નાસ્તો. ફાફડા અને આવી ગયું છે નાસ્તામાં. બધાનો થઈ ગયો છે. હું દિરાવીને હર્ષિલ બાકી છીએ. અને આ જો હજુ પણ જો તમે આ બ્લોગ ના જોયો હોય હોળીવાળો જોઈ આવજો. સખત રમ્યા હતા. આ વાગ્યું હતું પણ ખરા. ઇટ્સ ઓકે. કેવી રીતે વાગ્યું હતું જાણવું હોય તો લાસ્ટ કાલનો બ્લોગ છે, જોઈ આવજો. મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. દિરાવી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ચાલો કઈ રહી યલો યલો દેખાડ. પપ્પા જો સવાર સવાર મસ્ત ફાફડા લઈ આવ્યા છે. ફાફડા દિરાવીની છે ઈડલી બડા. હા, મસ્કાબન દિરાવીને ખાવું હતું પણ મસ્કાબન અત્યારે 8 વાગે બધું બંધ થઈ જાય, કારણ કે સવાર 7-8 વાગ્યા સુધી જ હોય. પપ્પા ગયા હતા 8:30-9 વાગે લેવા માટે. ઇડલી જલેબી માની ખાવી. સંભારો. હવે હું જોઈશ જેઠાલાલનો એપિસોડ સંભારાવાળો. ફાફડા સંભારાવાળો ખાઈ અમારા ફાફડા મસ્ત કઢી. હા, તો હું શું કહેતો હતો? હા, કે અમે ફૂલ ફેમિલી બહાર જવાનું વિચારીએ છીએ કે ક્યાંક જઈએ. વોટર પાર્ક જઈએ કાં તો પછી કોઈ અમ્યુઝમેન્ટ પાર્કમાં જઈએ. જોઈએ કે બીજા ફૂલ ડે આપણે મસ્ત મોજ કરી શકીએ એવું કંઈક શોધી રહ્યા છીએ. એટલે મસ્ત મજાનો બ્લોગ આવવાનો છે, એટલે જોતા રહેજો. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. આજનો સુવિચાર એ છે કે જરૂરિયાતથી વધારે વિચારવાની ટેવ માણસોની ખુશીઓ છીનવી લે છે. એટલે જેટલી આપણી જરૂરિયાત હોય એટલું જ આપણે વિચારવું જોઈએ. પછી ઓવર વિચારવાની અંદર આપણું જે ટાઈમિંગ છે, આપણું માઇન્ડ છે, બધું કન્ફ્યુઝ થઈ જાય. એટલે આપણી જે ખુશીઓ હોય દિવસની એ બધી છીનવાઈ જાય છે. સાચું સાચું. હર્ષિલભાઈ અહીંયા તૈયાર થઈને આવી ગયા છે. શું ભાઈ, મોજમાં ને? જીમ કેવું ચાલે તમારું? એક નંબર. તમને ખીલ આવી ગયું છે પાછો નાકની બાજુમાં આ સાઈડ. કોકે કમેન્ટ કરી હતી કે તમે ખીલ ઉપર જે માથામાં જતા રહે તમારે માથાની ફોડકીઓ, એ કેવી રીતે દૂર થઈ? દિવસમાં 3 વાર મોઢું ધોવો, નીકળી ગયા. બરાબર, સરસ. ચાલો, હર્ષિલનો ફોર્મ્યુલા છે દિવસમાં 3 વાર મોઢું ધોવો. 4 વાર ધોઈએ તો 3 વાર. 3 જ વાર ફિક્સ? 2 વાર એની 4 વાર એની? કેમ એવું? કઈ લોજિક? ઓકે, હર્ષિલ્સ ફોર્મ્યુલા. ઓકે, બરાબર છે. બીજું કંઈ તમે શું વિચાર બોલો હોય તો બોલી શકો તમે? નહીં? ઓકે, કાંઈ તમે તમારા મોબાઈલમાં બિઝી રહ્યો. હલો, તો અમે ઉઠી ગયા છે. હલો, તો વાગ્યા છે 5 અને દીપ જીમમાં જવા તૈયાર થાય છે, રેડી થાય છે. કીખાન ને કેળા ખાય છે. વજન વધારે છે કે ઘટાડે છે એ કઈ ખબર પડતી નથી. આ ભાઈને આજે આવી ગયો છે તાવ. આવી ગયો મારો પાર્ટનર ગવર્ની જ આવે અને તાવ આવી ગયો છે. મને નહીં આને આ પણ હું પાર્ટનર મારો પાર્ટનર ખબર નહીં જીમમાંથી આ જીમમાં આવે કે ના આવે. નહીં આવે, ના પાડે છે. જાય હર્ષિલ અત્યારે આ પડે છે જીમમાં જાય. તાવ આવી ગયો. તાવ આવી ગયો તો હવે ન જવાય. લે તારું આપી દઉં. એનર્જી ઠંડી લાગતી હતી ને. મારી બાજુ તો કેમેરો લાય. અને આ બોસ પીવે છે
ઠંડુ ઠંડુ શરબત એની છોકરીએ બનાવી દીધું છે. મસ્ત શરબત આ બીજો ગ્લાસ ભરીને આપી ગઈ પાછી તો પેલી લઈ. આ મેડમ તપેલી લઈને જ ઊભા છે. ટપેલ લઈને ફરું છું, જેને પીવું જો. હોય એને આમ પાઈ દઉં તરત. મોટું તપેલું લઈને જ આવ્યા છે બનાવીને. તમે બાકી છો પીવામાં, પણ તમે કેન્ડી ખાઈ મેં તો કેન્ડી ખાધી, મારે કાંઈ પીવી નથી. હવે તારે હું પીવાનું સરસીત બોલ. ભાભી બનાવી દે. જે આખું લાલ છે જવાનું તું પી થતું જજે તો. નથી, એ તો સારું. તાવ છે હજી. હર્ષલ આ કર પાઈ દો. એનર્જી આપે છે, એક ચમચી દે. એનર્જી આપે છે ને આ કર, ભાભી. ઊંચું જો, ઉપર આમ જો. ટીપા પડે છે મારું ટીચર ઈ આના આ નીચેથી પાણીના ટીપા પડે, ઠંડુ હોય ને. એય સોફા બગાડતા ને હો, હું કાલ ધોરાવે તમારે બે ચમચી રાખ નહીં પણ મોઢામાં બસ એમ નહીં, સોફા બગાડતા ને હું કાલ ધોરાવે. નાખ. ટ્યુશન બગાડું મારે બગાડ્યું નહીં, ખબર જ હતી. પણ તો મોઢું હલકું નાખો તો શું કરે? લે ચલો તો હું હર્ષિલ ફાઇનલી હર્ષિલ આવે છે, રેડી થઈ જાય. હા હર્ષિલ જઈએ છીએ જીમમાં. હુંય જાઉં છું, નહીં કરવા દો કંઈ હુંય જાઉં છું, કંઈ નહીં કરવા દો. હુંય જાઉં છું, અદિરાવી આવે છે. કિચનમાં જાઉં છું. અમે જઈએ છીએ જીમમાં અને આજે ફૂલ ફેમિલી બધા આવવાના છે. અંકલ આંટી ને બધા આવવાના છે, ત્યાંથી બાપુજી ને બધા બાપુની બધા આવવાના છે, એટલે આજે ફૂલ મસ્તી કરશું. અને થાય ને તો ઓલી ગેમ પર રમશું આપણે મછલી વાળી છપાક ને છપાક. જીરાવી બનાવવાની જીરાવી બનાવવાની છે. જીરાવી શું બનાવવાની છે પનીર ભુરજી, અહીં મૂળ મજા છે ફ્રાઈડ રાઈસ અને એની જોડે મમ્મી બનાવવાના છે તંદૂરી રોટી. ઓકે કોના મજા ચાલો તમે જઈએ બ્લોગ માર્યો, બહુ ફૂલ મજા આવશે. આજ બધા ભાઈઓ અને બધા અમારું બધાની ફેમિલી બધા જોડે હશે. ચાલો હાલો, જીરાવી રસોડામાં શું કરે છે જોઈએ. રસોડામાં જો શું બનાવે છે જીરાવી? પનીર ભુરજી બને છે આ, અને અહીંયા રાઈસ માટેનો વઘાર ચાલુ છે. ફ્રાઈડ રાઈસ બનાવીએ છે ને એના માટે. આજે મારે રજા છે, તમારે રસોડામાં. કરવાની છે તંદૂરી રોટી, મારે છેલ્લે તંદૂરી રોટી ગરમી જે- ખાવાની. જે લાસ્ટમાં કરવાની છે. જો બે હારે કરો. રસોઈયા છે હો, મોટા કંદોયા આવી ગયા. કંદોયા માસ્ટર શેફ છે અમારે જીરાવી. ઝાડ પર ના ચડાવો. હાલો તો ઇન પ્રોસેસ, હજી તો વાર લાગશે. હજી તો બહુ વાર છે. હા કોઈ આવ્યું નથી ત્યાં બનાવી નાખ્યું ને. હા, એટલે ફ્રી ગરમીની માથાકૂટ ને બેસવાનું હોય ને બધા વાવે તો પછી જ ને. ઓલું નહીં તો બેસાય નહીં એટલે વહેલું ચાલુ કરી દીધું. યસ. દીપ ને હર્ષિલ બે જીમમાં ગયા, હા, અમે બે રસોઈ કરવી. અને પપ્પા ખબર નહીં ક્યાં. એ તો ક્યાંક ગુમ થઈ ગયા. અને જો અમારે વાસણ પપ્પા તો મિસ્ટર ઇન્ડિયા છે, ઘડીકમાં ગાયબ થઈ જાય. ચાલુ જ છે જો. આપણે બેના વાળ તો જો બંધ આમ કર બતાવો, દે. આમ કરો. એ આમ બંધ આમ, કર દે. આમ. શિવ બેન આવ્યા છે કંઈક લેવા કોની હારે? વાહ મસ્ત બનાવ્યું છે જીરાવીએ. અને આ ફ્રાઈડ રાઈસ સુપર બની ગયા છે, મેં ટેસ્ટ કરી લીધા છે. એનું રીઝન કહી દઉં તમને, બહુ સરસ બન્યા છે. બોલો કેવું બન્યું છે? મને તો થોડુંક ઓછું લાગતું હતું મીઠું. ના ના ટેસ્ટ તમને બરાબર. ઓકે લાગ્યું? ઓકે ઓકે. હું સિયાબેન મૂંગી શિવ બહુ બોલે, અમારે શિવ બહુ બોલે. હાલો તો અહીંયા મહેફિલ જામી ગઈ છે. કેવું લાગ્યું રાકેશ કાકા પનીર ભુરજી? સાચે કે ખાલી ખાલી? સાચું તે બનાવ્યું ને હા જોરદાર હોટલ નહીં ટક્કર મારે એવું સાચે? હા લ્યો તો બરાબર. બાપુજી મને તો બહુ ભૂખ લાગી છે અને મને બહુ મજા આવી. ભૂખ લાગી છે એટલે મજા આવી કે ના, સારું ના, લાગ્યું એટલે મજા આવી? રિયલમાં ટેસ્ટ બહુ મસ્ત છે. ખાઓ બાપુ નમ. તારી મહેનત છે ને 100%. બાબુને હમ ખાઓ. હા તાર બાબુના લ્યો
પપ્પા પપ્પા તો બોલ્યા કેમ નથી એવું લાગે મોઢું ભરાઈ ગયું છે. એક પતલું ને કડક કરજે. પતલું ને કડક આવવા દેજો. અને અહીંયા બને છે તંદૂરી. મમ્મી અને નીતલ આંટી બનાવે છે તંદૂરી રોટી. અને આ ગેંગ અહીંયા બેઠી છે. જેઠજી કેમ છો? મજામાં. મજામાં કે બહુ મજામાં? બહુ વધારે મજામાં નહીં. હું બી હર્ષિલની જેમ જ છે આજે મને. કેમ શું થયું? ફીવર, અચ્છા તમને બી એવું છે? થ્રોટ પેઇન બધું મને જ છે. ઓહો આ જો હર્ષિલ કેવો સૂતો હું છે. બી દવા લઈને જ બેઠેલો હતો. હર્ષિલને છે ને મજા નથી. હર્ષિલને ઠંડી ચડી જાય. તને કર. આ જો હજી અમારે એક ભાઈ આમ બાકી આપણે મેચિંગ જીમ તો આવું કે આવું હા પછી રીતનું આ જોયું સેલેરી આવે એટલે ભરી દઈશ તો અત્યારે પછી બધા જીમ કરશે બધવાની બ્રધર્સ આ શું કરે છે બે જણા? અરે અરે બોડી બિલ્ડર તારો સિગ્નેચર સ્ટેપ કર. મારી જોડે આ WWE માં જવાનું પેલો ખલી વાળો ચલાવે ને ખલી ચલાવે છે ને પેલું એ વાળું. બધા જમી લીધું? યસ તું એકલો જ બાકી છે. હું એકલો જ બાકી છું. હા હે? આ બધા ઉલ્લુ બનાવે છે રમાડે છે. ત્રણેય ભાઈઓ બેસી ગયા છે. આ જો સિલ્યો હા શું કરે છે? એને ઠંડી લાગે છે. એને ઠંડી લાગે છે. ખરેખર ચેડીસ? એને તાવ આવે છે એટલે જ દવા મંગાવી. કલાક પહેલા તો કૂદકા મારતો જ જીમ. હવારમાં તાવ હતો કે પાછું હરખું થઈ ગયું અત્યારે પાછું તબિયત બગડી ગઈ. એવું છે? મેં કીધું આ કોણ કર્યું છે? સિલ ઓય દવાખાને જવું છે? એ આવું ઘરમાં શું કરે છે? માર દે. માર દે મારે ક્યાં કરવાનું? તો મળી અત્યારે તો મળી ગઈ છે. શું નામ છે? એમ ઉપરથી નામ છે ને મી તું તો જેને નહીં મળી ને એને પ્રોબ્લેમ આવશે. એ છે. તો મમ્મીએ બનાવી રહ્યા છે તંદૂરી રોટી. નીતલ આંટીએ જગ્યા આ બાજુ લઈ લીધી છે પાછી. વાવ મને કહેતા હતા હમણાં માસ્ટર શેફ. એ તો તમે છો. અમે તો આવા સહી. ઓ બાપુ રાઈસ કેવો છે? બહુ મસ્ત છે. ચમચી લાગે. રાકેશ વગર પૂછું. ટમેટા લેવા લઈ લો તું તો વાંધો નહીં ભાઈ હોત. હા યોગી ટમેટા લઈ લે. હોટલમાં એવું બધું. યોગી તાર ટમેટા લેવા છે? હું? કોણ રોવા માંડ્યું? મસ્ત બનાવ્યું ખરેખર. તંદૂરી રોટલી જો. થેન્ક યુ અભી ભાઈ હું 10 out of 10 લ્યો ગરમ. 10 આઉટ ઓફ 10 થેન્ક યુ વેલકમ દીપ ને દે. ઓ માય ગોડ ઓ માય ગુડનેસ. મારા જેઠીજી ચૂપ છે. જેઠજી કેમ ચૂપ છો? મજા નથી? યુ વોન્ટ મોર બટર? આર શ્યોર? ટેસ્ટ વોઝ ગુડ. પાછું બોલો તો. પાછું બોલો તો. અમારા રવિભાઈ ક્યારના બેહી ગયા હતા હજી ઊભા નથી થતા. મારી પહેલા બેહી ગયો હતો. કભી દે સા કભી દે સા. એ રવલા એ ઊભો થાય એ ઊભો થાય. આજે મસાલો જોડે છે. બાપુજી જો એ ઠૂસ થઈ ગયા છે. આ ત્રણેય જ તૈયાર મળી જાય પછી વાહ તંદૂરી રોટી જમવા જો વાહ સખત. ફૂલિંગ થાય ને દડો. દાદા જય શ્રી કૃષ્ણ દાદા. બા ક્યાં ગયા?
જો કેવું પીણું દીરાવી આ બધા જમે છે મેં જોવે છે એવું હાલ. મસ્ત ને કેવું છે બિરાવી બને મસ્ત બને કા મેં શીખવાડ્યું અહીંયા આવે ને મસ્ત રવિભાઈ બી હશે જ બેઠા શાક કરી દે કોણે હા એ જ મસ્ત મેચ ચાલુ છે. આ રમે જો 14મી ઓવર ચાલુ અને 180 મારી દીધા છે સખત. અને એ બાદ એનો ફોન આવ્યો છે. બા રિહાણા નથી, આ બા એરિયા બાજુમાં જ છે. ભાઈ અહીંયા બધું બોલે છે ને એટલે અવાજ એટલો આવે બા હું કાઢું બા આજ મેં કીધું તમને બતાવી દઉં બધાને એમ. તો કે ઉઠી ગયા કેવું પંજાબી બહુ ખબર પંજાબી બહુ ખબર એને પણ આમ પેટમાં આટલું બધું પંજાબી દીરાવીએ સરસ બનાવી દીધું. બહુ સરસ બનાવ્યું ઈ આ કંઈક આવ્યું બાપા ચીડું આવ્યું તો ઈ ફટનારા ઊભા થઈ જાય એમ તો બહુ ગીર મસ્ત પવન આવતો હતો. બધા ખાઈ અરે હું તો જમવાનું થી ગઈ મારી માસી ને ત્યાં મેરેજ હતા ને એટલે હું આ જો બધા કરાવવા ગઈ. અને પછી ત્યાં ગઈ તો ઈ ઘઉં ચા. મેચ બતાવી મેચ જો મેચ સખત બાપુજી તો ખબર નહીં આજ કઈ બોલતા જ નહીં, અવાજ જ નહીં આવતો. મસ્ત મેચ ચાલુ છે. રેકોર્ડ ઉપર રેકોર્ડ તૂટે છે. ફોન છુપાડી દીધી રાકેશ કાકાએ, હમણાં દેખાતી હતી. પણ ફાન નીચે આવી ગયા. દીરાવી એટલું ખવડાવ્યું. જો હાથ રાખી દીધો દેખાય નહીં એટલે. ઓય મને આટલું બધું નહીં માં. જીત્યું એમ કહેશો એ મારી ખુશ્બુ આઈસ્ક્રીમની કેન્ડી રેડ વેલ્વેટ. અમારા દાદાની આ કેન્ડી છે ખુશ્બુ આઈસ્ક્રીમ. તો આ નવું આવ્યું છે This is the candy we bought ફ્રોમ દેડી કુંભાજી. ફ્રોમ દેડી કુંભાજી. from Dedi Kumbhaji. યસ. યસ. લે હું ખોલું પકડતો. ઓય delicious. મસ્ત છે. મસ્ત છે ને, ખબર હતી મસ્ત છે. તો ધમાકેદાર મેચ પૂરી થઈ. મારું જો આ નીકળ થયું છે. આ જવાનું હતું ડ્રેસિંગ ચેન્જ કરવા માટે પણ ટાઈમ જ ના મળ્યો. ટાઈમ તો મળ્યો, અમે ગયા હતા પણ બહુ ટ્રાફિક હતો દવાખાને. પાછા આવી ગયા. પછી જીમ ગયો તો પછી ઘરે આવી ગયો ને અત્યારે રાતે જવું હતું. હર્ષિલભાઈને કીધું કે હવે ઓકે જેવું છે, નહીં તો હું હર્ષિલભાઈ જોડે જવાના હતા. ચલો તો આજને કમેન્ટ રીડ કરી લો. બહુ મસ્ત છે એટલે મન થયું કે વિરલ કંસારા 7854 શેર લાઈક અને કમેન્ટ બ્લોગ જોયા પહેલાં જ થઈ જાય, કેમ કે બ્લોગ જોવો જેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ લાઈક અને શેર કરવાનું હોય છે ભાઈ. કેમ કે અમને ખબર જ હોય કે દીપભાઈના બ્લોગ એટલે વર્લ્ડ બેસ્ટ જ હોવાનો છે અને તમારા સબસ્ક્રાઈબર વધતા જ હોય અમને પણ એટલી જ ખુશી મળે છે. થેન્ક યુ સો મચ વિરલ કંસારા કે તમે બ્લોગ જોયા પહેલાં જ લાઈક કમેન્ટ શેર કરો છો અને સબસ્ક્રાઈબર વધે છે એ તમે સમજો છો અને તમને એટલી મજા આવે છે. તો થેન્ક યુ સો મચ. અને આમને બસ વિડીયો જોતા રહેજો, અમને લવ અને સપોર્ટ કરતા રહેજો. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. ચાલો તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બાય.